ઉપલેટાના ભાયાવદરમાં ભાજપ નેતાની ગુંડાગરી। રિપોર્ટ બાય મિનહાસ મલિક, દસાડા, સુરેન્દ્રનગર। મારું નામ નયન જીવાણી। ભાયાવદરમાં કાલે ભાજપના ગુંડાઓએ અમારી માથે હુમલો કરેલો છે। હુમલાનું કારણ કે ભાયાવદરમાં 9 તારીખે પટેલ સેવા સમાજની અંદર એક પાટીદાર સમાજના લગ્ન હોય અને સરકારનું જાહેરનામું પણ 9 તારીખે બહાર પડેલું હોય, છોકરાઓને ખ્યાલ ન હોય, તેથી સાંજે 8 વાગે પટેલ સમાજમાં 2-4 ફટાકડા ફોડ્યા। તો એ બાબતે કોઈ લોકોએ એસપી સાહેબને ઉપર ટ્વીટ કરીને જાણ કરેલી અને પ્રસંગ બાબતની મિટિંગમાં આ ફટાકડા બાબતમાં હું કે ચિત્રમાં પણ ન હોઉં કે ન હોય, મારો દીકરો અમન આ પ્રસંગમાં હોય, એને એનો મિત્ર 2 સ્વેચ્છાએ હાજર થયા, પ્રસંગ ન બગડે એટલે મિત્રતાના ખાતર પોતે હાજર થયા, પોતે ફટાકડા ફોડેલા નહોતા, નિર્દોષ હતા, પોલીસને પણ ખબર છે, ગામ લોકોને પણ ખબર છે। તેમ છતાં આ લોકોએ આની અંદર રાજકારણ કરી અને વ્યક્તિગત મારી વિરુદ્ધ મેસેજ નાખી અને આ મેસેજ ખોટા હોય। મેં એને 2-3 વાર વિનંતી પણ કરેલી કે ભાઈ આની અંદર હું ક્યાંય નથી, તમે આખી સત્ય હકીકત જાણો પછી મેસેજ નાખો। તેમ છતાં આ લોકોએ સમાજને દબાવવા, મને દબાવવા માટે આવા ખોટા મેસેજ ચાલુ કરી। ત્યારે મેં આ મેસેજ અને જે આધાર પુરાવા સાથેની નકલો કે હું નિર્દોષ છું તે બાબતના તમામ નકલો મેં જિલ્લા ભાજપના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે, જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડિયા એ લોકોને પણ જાણ કરી કે આ લોકો કારણ વગરના અને ખોટી રીતે ભાજપના હોદ્દા લઈને બેઠા છે। જેમાં ખાસ કરીને ભાયાવદર શહેર ભાજપનો મહામંત્રી એક બનાવ્યો છે, હાર્દિક રાવલ કરીને નામ છે। બહુ સમાજ કેમ બગડે, પેલું કેમ બગડે એના હિસાબે એવા જ કાર્ય કરે અને મેસેજ નાખે છે કાયમી। એટલે એ લોકોને પણ છોકરાઓ કહેવા ગયા હતા કે ભાઈ આમાં નયનભાઈની ભૂમિકા નથી, તમે આમાં રાજકારણ લઈ આવોમાં પ્રશ્ન પટેલ સમાજનો છે, પોલીસનો હતો, પોલીસમાંથી અમે પ્રશ્ન પૂરો કરી લીધો છે, તો તમે ખોટું રાજકારણ લઈ આવોમાં। તેમ છતાંય અવિરત એને મેસેજ ચાલુ રાખ્યા મને બદનામ કરવા કારણ વગર। એટલે મેં ફરિયાદ કરી, એ સહન ન થયું એનાથી। અને કાલ સાંજે 20-25 વ્યક્તિઓ કે જે દારૂનો ધંધો કરે છે, 25-30 વ્યક્તિઓને લઈ અને જિલ્લા ભાજપનો કહેવાતો આગેવાન આવી અને મારી માથે હુમલો કર્યો। આ જિલ્લા ભાજપનો કહેવાતો આગેવાનના એની ટોળકી ભૂતકાળમાં પણ નીતિન પટેલ આવ્યા હતા ત્યારે ભાયાવદર આખાને બાનમાં લીધું, અમારા પાટીદાર સમાજના ખેડૂતના દીકરાને વાડીએથી લઈ આવીને જાહેર ચોકમાં મારેલો। ઘણા એવા એના કૃત્ય છે કે વારંવાર સમયાંતરે નાના સમાજને દબાવવા, ભાજપનો હોદ્દો હોય હોદ્દાનો જોઈએ અને એમાંય નગરપાલિકા ભાજપની એવી 1 નંબરનો ભ્રષ્ટાચાર કરે તમામ કોન્ટ્રાક્ટરો હોય એનો ભાગ હોય। અને આજની તારીખે ભાજપમાં સંચાલન જ કરે, ઓલા તો ખાલી કહેવા પૂરતા છે, ઊંચી આંગળી કરવાવાળા છે અને આ ભાઈ જ બધો નગરપાલિકાનો વહીવટ કરે। એમાં અમે વિરોધ પક્ષના નેતા તરીકે અમે એના પ્રશ્નને ઉજાગર કરી છીએ। એના ભ્રષ્ટાચારમાં પોતાને કરવું હોય એમાં અમે જાગૃત નાગરિક તરીકે એક હોદ્દેદાર તરીકે અમે છાપાના માધ્યમથી અને લેખિત ઉપલા અધિકારીઓને જાણ કરી અને એનું હાલવા નથી દેતા, ખોટું કામ અમે સહન નથી કરતા, ગામને ઉજાગર કરીએ છીએ। એટલે એનો ખાર રાખી અને મારી માથે જાન લેવા કાલ હિચકારો હુમલો કર્યો। એના અનુસંધાને આજે પટેલ સમાજની અંદર 18 વર્ષના દરેક સમાજના લોકો ઉપસ્થિત હતા, આગેવાનો ઉપસ્થિત હતા અને એક અવાજે જણાવેલ કે આવી દાદાગીરી ને લુખાગીરી ભાયાવદર ચલાવી નહીં લઈએ। એના અનુસંધાને કાલે બપોર સુધી ભાયાવદર શહેર બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે। અને જો એમાં અમને સહકાર નહીં મળે તો ગુજરાતભરના પાટીદારો અલ્પેશભાઈ છે, મનોજભાઈ છે, દિનેશભાઈ બાભણિયા છે, એ લોકો સાથે પણ વાત થઈ કે ભાઈ એને ભાયાવદરના આ લોકોના કરતૂતોની બધી ખબર છે કે ભૂતકાળમાં ને કેવા કામ કરેલા છે અને આ સમાજને કેવા દબાવ્યા છે અને એવા લોકોને ભાજપનો હોદ્દો દે અને આ હોદ્દાની રૂએ હોદ્દાનો દુરુપયોગ કરી અને દરેક નાના સમાજને દબાવવાનું કામ કરે છે। આના પ્રત્યાઘાત ભાયાવદર નહીં પણ આવનારી ચૂંટણીમાં તાલુકા જિલ્લા પંચાયતની હમણાં ચૂંટણી આવે છે જાન્યુઆરીમાં, ત્યારે આજુબાજુના ગામડામાં બધે આ મેસેજને હાથવી રાખજો। અને હું દાવા સાથે કહું છું કે તાલુકા પંચાયત ભાજપની નહીં થાય। ન થવાનું મુખ્ય કારણ આવા ભાજપની અંદર સંગઠનની અંદર આવા લોકોને હોદ્દા દે છે અને એ હોદ્દાનો દુરુપયોગ કરે, બધા કામની સરકારી કામના કોન્ટ્રાક્ટરો હોય ભાગ રાખવા, ભ્રષ્ટાચાર કરવો એનો મુખ્ય ઉદ્દેશ આ છે અને નાના સમાજને દબાવવો અમારે અમે કોઈ બોલવા ના જોઈએ। એના આક્રોશ સાથે આજે ભાયાવદરમાં જે સમાજની અંદર મિટિંગ હતી એમાં 1500થી 1800 વ્યક્તિઓ દરેક સમાજના આવી મોસમ હોય આવા વાતાવરણમાં ખેતીવાડીના કામમાં પણ આખો સમાજ ભરાઈ ગયેલો હતો। એટલે બધાને આક્રોશ છે કે ભાયાવદર શહેરની અંદર આવી દાદાગીરી લુખાગીરી ભાજપની ચલાવી લેવામાં નહીં આવે અને કાલે બંધનો પણ
ભાયાવદરના દરેક વેપારીઓ સહકાર આપ્યો છે. કાલ ભાયાવદર બંધ પણ રહેશે.